બહુ મસ્ત બરાબર તો કોણ યાર પેલા બરાબર છે કોલ લેટર અને આધાર કાર્ડ સાથે સ્ટાર્ટિંગમાં તમે જશો એટલે તમારો ચેસ નંબર આપશે એકવાર આવશો વારંવાર આવશો સ્વાગત છે મિત્રો તમારા બધાનું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં આપણે આવી ગયા છીએ અને આપણા બધા મિત્રો છે એમને ગ્રાઉન્ડ પતી ગયું છે. ખાલી આ બે જણા છે તેમને ગ્રાઉન્ડ બાકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો, બધાનું ઇન્ટરવ્યૂ લેવાનું છે કેવું રહ્યું ગ્રાઉન્ડ અને જેને બાકી છે એમને કેવું ફીલ થઈ રહ્યું છે. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ અમારા પ્રકાશભાઈ છે તેમને કાલે જ ગ્રાઉન્ડ છે 15 તારીખે. તો આજનો આપણો વિડીયો છે મહેસાણા ગ્રાઉન્ડનું રિવ્યૂ લેવાનું છે. તો મારા દોસ્તને 15 તારીખે ગ્રાઉન્ડ છે તો એનું રિવ્યૂ લેવાનું છે. ગ્રાઉન્ડ પહેલાં શું શું કરવું શું શું ન કરવું એ બધું જ વિડીયોમાં બતાવવાનું છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. હા તો મહેશભાઈ આવી જાઓ. તમે જોઈ શકો છો કે 15 તારીખે પ્રકાશભાઈ ઠાકોરની રનિંગ છે તો એમને એક્સપિરિયન્સ પૂછશું. ભાઈ અમારે 2 દિવસ પહેલાં રનિંગ બાકી છે તો તમારે કેવો એક્સપિરિયન્સ થઈ રહ્યો છે? થોડી આમ ગભરામણ થાય છે પણ મહેનત તમે કરાવી છે એટલે આમ એટલો વિશ્વાસ તો થઈ જશે ગ્રાઉન્ડ કન્ટિન્યુ ગ્રાઉન્ડ પકડી રાખશો તો તમારે ગ્રાઉન્ડ 25 મિનિટ પહેલાં પૂરું કરી શકશો તમે અને પાસ બી થઈ જશે કોન્ફિડન્સ છે અને મહેનત છે અને ભગવાન માતાજીની કૃપાથી પાસ થઈ જશે. અને 2 દિવસ પહેલાં તમે રેસ્ટ કરી શકો છો એટલે તમારું બોડી એકદમ રિલેક્સ થઈ જશે અને તમે બહુ ફાયદાકારક રનિંગ કરી શકશો અને પાસ થઈને આવી શકો. બીજું તો કાંઈ નહીં, બીજું તો મેન્ટાલિટી બધી આપણે મેન્ટાલિટી બહુ સ્ટ્રોંગ રાખશું તો પાસ તો થઈ જ જઈશું એટલો મને વિશ્વાસ અને તમારી સાથે રનિંગ કરી એટલે એટલું તો મને વિશ્વાસ છે કે હું પાસ થઈ જઈશ. તમે ખાલી ગ્રાઉન્ડમાં એક સાથે સ્ટેપ અને રનિંગ કન્ટિન્યુ પકડી રાખશો તો તમે કન્ટિન્યુ એકદમ એક્ઝેક્ટલી આરામદાયક પાસ કરી શકશો રનિંગ. હા થઈ જશે, થોડો રિલેક્સ થશે 2 દિવસ બોડીને. અને આ છે અમારા કિરણભાઈ. તમારા 2 દિવસ રનિંગના બાકી હોય ને મિત્રો તો 2 દિવસ રિલેક્સ જ કરવાનું તમારે, બીજું કંઈ કરવાનું નહીં. બોલો. તો પ્રકાશભાઈ બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક અને તમે પાસ થઈને આવો એવું અમારી થેન્ક યુ. શુભેચ્છા. બસ કંઈ નહીં, તમારી મહેનત મારે જુઓ. કઈ તારીખે તમારે ગ્રાઉન્ડ હતું? અમારે 10 ફેબ્રુઆરી 2025માં રનિંગ હતું. તમે સ્ટાર્ટિંગમાં જઈ શકો છો. મહેસાણા કેટલા વાગ્યાનો ટાઈમ છે એની પર ડિપેન્ડ કરશે. 6 વાગે રનિંગ હશે તો 5 વાગે તમે પહોંચી જજો. કોલ લેટર અને આધાર કાર્ડ સાથે સ્ટાર્ટિંગમાં તમે જશો એટલે તમારો ચેસ નંબર આપશે અને ત્યાં તમારે કુલ રાઉન્ડ 13 લગાવવાના રહેશે. લે તો રિક્ષા જોડે હવે મજા આવશે પબ્લિકમાં યાર. તો આપણા ચાહક મિત્રોને 2 શબ્દો કોને યાર પહેલા? ઉતારી છે ના મજા આવી. ચણા બડા પલા બધું ભૂલી જાવ. હવે ચણા પલા લઈ જાય 2-3 દાડા મગ પલાળેલા પીવે. આ જોઈ શકો છો 2-3 દાડે પલાળે. 3 દાડા પલાળેલા તો કશું ના થાય. એટલે બાફેલા હોય તો બગડ. ઉઠીને આવી ગયા હવાર 2-3 દાડા તો ઉગા બીજું શું થાય? મોઢું ધોવાઈ રહ્યા નહીં ગયા. હા ઉગી ગયા. આ તો ઉગેલા ખવાય જ ને. વિકો એવો જ કરે છે. પેલો 2 હાથ વાળો મજા આવે, 1 હાથ વાળો નહીં. પકા એક વખત રોહિત ઠાકોર ચલી જાય દોડ હાડા હોડ. બહુ મસ્ત બરાબર. હા ગમે બરાબર છે ભાઈ. બહુ મસ્ત ખેંચ્યું જબરું રહ્યું. તો જોઈ શકો છો સરગવાનું જ્યુસ. તો મહેશભાઈ કેવું લાગ્યું? બેસ્ટ. પ્રકાશ સિંગર પ્રકાશ ઠાકોર જોરદાર. જ્યુસ બત્તીને કેવું લાગ્યું? બહુ સરસ. ગાંધીનગરનો ફેમસ જ્યુસ. એકવાર આવશો વારંવાર આવશો.
ગાંધીનગરમાં ખપ ખપ કરતા આવી જશે